ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવા ગામે દીપડાનો આતંક। ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે તબેલામાં ધસી આવી દીપડાએ કર્યું વાછરડીનું મારણ। દીપડાએ વાછરડી પર હુમલો કરતા એક વાછરડીનું મોત નીપજ્યું હતું। એક વાછરડી ગંભીર નવા માંડવાના વચલા ફળિયા વિસ્તારમાં રહેતા પશુપાલક શાંતિલાલ રબારીના તબેલામાં દીપડો ત્રાટક્યો। ગત રાત્રિની આ ઘટના છે। પશુપાલકના મકાનની પાછળ ઊભા કરાયેલા તબેલામાં ગત રાત્રિના દીપડો ત્રાટકતા ગાયો જોરથી ભાંભરતા પશુપાલકો શાંતિલાલ રબારી અવાજ સાંભળી તબેલામાં દોડી ગયો। બુમરાણ કરતા દીપડો શિકાર મૂકી ભાગી ગયો। દીપડાએ એક નાની અને એક મોટી વાછરડી પર હુમલો કર્યાનું નજરે પડ્યું। દીપડાના હુમલામાં મોટી વાછરડીનું ગુંગળામણથી મોત મુખ્ય માર્ગને અડીને જ આવેલું છે। વચલું ફળિયું માનવજાત પર હુમલો કરવાની દહેશત વ્યક્ત કરતા વિસ્તારના રહીશો ડભોઈ વન વિભાગની જરૂરી તપાસ કરી દીપડાને જબ્બે કરવા પાંજરા ગોઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે। ઘટના બની નવા માળવામાં વડલા ફળિયામાં રહીએ છીએ, રહેણાંક વિસ્તારમાં રહીએ છીએ। ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં ગઈકાલે 12:30 વાગે દીપડાએ હુમલો કર્યો હતો। એમાં એક વાછરડી ગુંગળામણથી મરી ગઈ છે અને બીજી વાછરડીને ગળે પકડેલું છે। આ એકવારના પહેલાં બનાવમાં બી એવું હતું કે 11મા મહિનાની 28 તારીખે બી એક વાછરડીનું મારણ કરેલું હતું। તે છતાં અને ફૂલ રહેણાંક વિસ્તાર છે ને મહિને 2 મહિને દીપડાનો ફેરો હોય છે। હવે એ તો એમને પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે। અમારે આખી રાત કાલે જાગ્યા છે અમે, અને અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને, અમારો બી જીવ એમની અંદર જ હોય સાહેબ। તમને ખબર કેવી પડી? એમાં એવું હતું કે જે વાછરડી બચ્ચાની માં જોડે હતી ને, એ જેવી એક વાછરડી અંદર જારામાં ફસાઈ ગઈ ને, એ ઓલરેડી અમને નથી ખબર, પણ જે બચ્ચાની માં જોડે બેઠી હતી ને, એ જેવી બચ્ચાને ઉઠાવ્યો ને એવી જ એની માં બહુ બૂમો પાડી। એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો ને, એટલે એ સમયે તરત જ ઈયો 2 સેકન્ડમાં તેથી મારી દેખતા નહીં ગયો। હા, કોઈ નક્કી નહીં, કારણ કે રહેણાંક જ વિસ્તાર છે, ભરચક એરિયા છે। અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે। ત્યાં બી 2-3 લાઇટોની જરૂર છે। એકલા આખા માંડવામાં તમે ફરો ને, કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માંડવામાં કોઈ જગ્યાએ નહીં, એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે। ફૂલ રહેણાંક વિસ્તાર છે, બેઉ બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે।